મિત્રો, ધોરણ 8મો વિષય ઇંગ્લિશ યુનિટ 2. યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, એના વિભાગ 8મો ધ બબુલ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ માં એક્ટિવિટી 8 સેક્શન બીમાં આપણે અભ્યાસ કરીશું મિત્રો. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ, group of word from the lesson. The first one, 2 letters are given in the bracket to make your search easy. Here is an example for you. એટલે કે મિત્રો આમાં લેખકે જે શબ્દની નીચે અંડરલાઇન કરી એ શબ્દનો પર્યાય શબ્દ બ્રેકેટમાં એની પહેલાં બે લેટર્સ એટલે કી આપી એ કી દ્વારા આપણા શબ્દ પૂર્ણ કરવાનો. મીન્સ ધ સાનુમીન વર્ડ ઓફ ધ કી ઓફ ધ બ્રેકેટ એન્ડ યુ આર ફિલ અપ ધ blanks with the key for the activity 8B. Okay મિત્રો, so we solve the sentence number 1. Kalidas was cutting the same bough. Bough matlab means branch on which he was sitting. The boy Joy did not stay for a long time. Stay for a long time means matlab last long. LAST, last long. Divya's face was shining brightly. Shining brightly અને નીચે અંડરલાઇન મિત્રો એનો અર્થ એવો કે ખૂબ ચમકતો, સ્પાર્કલિંગ લાઇક સ્ટાર, ચમકતા તારા જેવો. The king was rich but not satisfied. Not satisfied મતલબ not સંતોષ, unhappy, discontent. The children pulled out means plucked the flower from the garden. બાળકોએ બગીચામાંથી ફૂલો તોડતા હતા. The camel is an unattractive કદરૂપું ugly animal. મિત્રો એક્ટિવિટી 8C માં જોઈશું. Choose the correct option and fill the blanks. સાચો વિકલ્પ પસંદ કરવાનો. The one day granted wish and disappear. વન દેવીએ બબુલને વરદાન આપ્યું અને તે દૂર થઈ જાય. અપિયર કાઢી નાખવાનું. ધ બબુલ ટ્રી ડિસલાઇક લાઇક એટલે તો બબુલ લાઇક કાઢવામાં ડિસલાઇક એટલે બબુલને તેના પર્ણ ગમતા નહોતા. ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લાન્ટિંગ ઓલ ધ ગોલ્ડન લીવ. તો મિત્રો પ્લકિંગ કાઢી નાખવાનું, પ્લાન્ટિંગ કાઢી નાખવાનું. પ્લાન્ટિંગ એટલે રોપવું અને પ્લકિંગ એટલે તોડવું. ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ. ગામ લોકો આવ્યા, તેઓ એક પછી એક બધા સોનાના પાન તોડી ગયા. અમન સેડ આઈ વિલ બાય સેલ ધ લીવ એન્ડ સેલ બાય થિંગ ઓલ ફોર માય ફેમિલી. અમન સેડ આઈ વિલ સેલ બાય કાઢી નાખવાનું, સેલ ધ લીવ એન્ડ બીજામાં સેલ કાઢી નાખવાનું બાય થિંગ ફોર માય ફેમિલી. અમે તારા પણ વેચીશું અને અમારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશું. ધ બબુલ ટ્રી લુકડ એટ્રેક્ટિવ અગલી વિધાઉટ લીવ. એટ્રેક્ટિવ દેખાવનું, અગલી કદરૂપું, એટ્રેક્ટિવ કાઢી નાખીશું મિત્રો. ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ લીવ. બાવનનું વૃક્ષ પર્ણ વગર ખૂબ કદરૂપું દેખાતું હતું. આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ, ગ્લાસ લીવ ઓર સોપ હાર્ડ લીવ સેડ બબુલ ટ્રી. તો આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ, ગ્લાસ લીવ ઓર હાર્ડ કાઢવાનું સોપ લીવ સેડ બબુલ ટ્રી. નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટ સેડ બબુલ ટ્રી. નાવ આઈ મસ્ટ સ્મૂથ ગ્રીન લીવ ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટ સેડ બબુલ ટ્રી. ડિસકન્ટેન્ટ કાઢી નાખવાનું. મિત્રો એક્ટિવિટી 8Dમાં જોઈશું. રાઇટ હુ સેડ, હુ લિસન. કોણ બોલે છે, કોણ સાંભળે છે. વેર આર યોર ગોલ્ડન લીવ. વન દેવી સેડ બબુલ ટ્રી. યુ લુક વેરી અપસેટ. વન દેવી સેડ બબુલ ટ્રી. આઈ વિલ સેલ ધ લીવ and buy things for my family.
people, bubble tree. I think you have excellent leaf. One day we say bubble tree. But I should be good looking too. Bubble tree, one Devi. Sorry, but I feel that it may be very risky. One Devi, bubble tree. We are very hungry. We will eat them all. Three gods, bubble tree. All right, as you wish. One Devi, bubble tree. Your leaves are very tender and tasty. Three gods, bubble tree. Now I have learned lesson. The bubble tree, one Devi. The last, the bubble is not happiness. All three kind he wish. The golden leaf, last leaf, and broad three leaf. So he learned the lesson. He really surprised, and he was really explanation for his lesson. He wished original leaf and he happiness. Mitro, we go the next exercise 8E. Work in pair, read the lesson, arrange the sentence, sit in proper order, write number in the bracket. મિત્રો એક્ટિવિટી 8E ટેક્સ્ટ પ્રમાણે આપણે ગોઠવણી છે, એમાં નંબર આપી દેવાના પાઠના આધારે. હવે મિત્રો એક્ટિવિટી 8F આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આન્સર ધીસ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબો આપો. વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ? બબુલ ટ્રી પાસે શું હતું? ધ બબુલ ટ્રી had small, the bubble tree has small tiny leaf and long white thorn. How was the bubble tree different from the other tree? The bubble tree different from the other tree. There are many tree leaves are long, round, attractive and broad, but bubble had small tiny leaf and white thorn. The bubble tree wished for three kind of leaves them. The bubble tree wished three kind of leaf for one Devi. The first wish, he wished the golden leaf, the second, the glass leaf, and third leaf, broad and wide leaf. The bubble happiness did not last long with golden leaf because some people passed through the forest, they saw a golden leaf on bubble tree. They are also happiness. They pluck all leaves one by one, and they told the bubble tree, I sell your leaf in market and buy our family thing. The bubble happiness did not last long with the golden leaf because once again all people pluck the leaf one by one, and bubble look ugly, and it was very unhappy. How did the bubble leaf turn into the glass leaf? The bubble, one day, bubble saw other tree leaf, other tree had long, broad and attractive leaf, but bubble had small tiny leaf and white thorn. So they shouted very loudly and cried. Suddenly, one Devi appeared and told the bubble tree, why are you unhappy? The bubble tree touched his golden
stick to the bubble tree, and he changed next day. All live golden dream. When did the bubble tree really become happy and content? The bubble tree really happy and content because he wished the three kind of wish: golden leaf, glass leaf, and long white, long broad leaf. He did not happiness last long. He really learned the lesson, and he wished for original leaf. What was Babul last request to one Devi? Babul last request to one Devi: please give my really leave. What will you ask for? One Devi come to you. I ask one Devi, come me, please give your bless me. I had not wished for other dream in this life. I live very happy in my original position. 89. Read the following dialogue and study the underlying expression. Teacher says, good morning class. How are you all today? शिक्षक गुड શુભ સવાર મિત્રો. આજે તમે કેમ છો? ક્લાસ સેજ ગુડ મોર્નિંગ સર, વી આર ફાઇન. વર્ગખંડે કહ્યું, શુભ સવાર સાહેબ, અમે બધા ખૂબ મજામાં છીએ. ટીચર છે સ્ટુડન્ટ, I will go round the class and check your project work. આજે હું ક્લાસમાં તમારા બધાનું પ્રોજેક્ટ વર્ક ચેક કરવાનો. સ્નેહા ઇઝ યોર પ્રોજેક્ટ કમ્પ્લીટ. સ્નેહા તારો પ્રોજેક્ટ કમ્પ્લીટ છે. સ્નેહા છે યસ ઇટ ઇઝ, હા રહ્યો. ટીચર છે વેરી ગુડ. આશિષ છે ઇઝન્ટ યોર પ્રોજેક્ટ વર્ક રેડી. આશિષ શું તારો પ્રોજેક્ટ તૈયાર નથી? આશિષ સોરી સર, આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે. ગઈકાલે હું ગેરહાજર હતો, બટ આઈ વિલ ડુ ઇટ ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ. પરંતુ હું આજે રિસેસ ટાઈમમાં પૂર્ણ કરીશ. ટીચર છે ડેટ ગુડ. એન્ડ યુ દિશાંત, દિશાંત તારો? દિશાંત છે હિયર ઇટ ઇઝ, આ રહ્યું સર. ટીચર છે વેલ ડન બોય, ખૂબ સરસ બાળક. મીન્સ યોર પ્રોજેક્ટ વર્ક, તારો પ્રોજેક્ટ વર્ક મને બતાવ. ટીચર છે દિશાંત, યુ કલેક્ટેડ નાઇસ ફોટોગ્રાફ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ ડિટેલ. તું આ ફોટોગ્રાફ કમ્પ્લીટ કર અને ખૂબ સુંદર રીતે. સુપર ડિયર. અભિજીત છે સર, એકચ્યુઅલી દિશા હેલ્પ મી ઇન ધીસ પ્રોજેક્ટ. સાહેબ, અભિજીત કહ્યું કે દિશાએ મને આ પ્રોજેક્ટમાં ખૂબ મદદ કરી. ટીચર ગુડ જોબ. દિશા, કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ફોર યોર ગુડ પ્રોજેક્ટ વર્ક. તમને બધાને ખૂબ અભિનંદન. Work in pair. Now frame dialogue on the conversation between father and son, mother and daughter, manager and assistant. Use the expression from the activity 9A. એટલે મિત્રો, તમે એક્ટિવિટી 9માં ટીચર એન્ડ ક્લાસ જગ્યાએ ફાધર એન્ડ સન, મધર એન્ડ ડોટર, મેનેજર એન્ડ આસિસ્ટન્ટ. મિત્રો, એક્ટિવ 9માં મધર એન્ડ ડોટર. મધર છે ગુડ મોર્નિંગ ડોટર, હાઉ આર યુ ટુડે? ડોટર છે ગુડ મોર્નિંગ મધર, આઈ એમ વેરી હેપી. મધર છે માય લવ ડોટર, આઈ વિલ ચેક યોર હોમવર્ક, પ્લીઝ શો મી યોર હોમવર્ક. ડોટર છે યસ ઇટ ઇઝ. મધર છે વેરી ગુડ. Daughter, isn't you ready for your project work? Daughter says, sorry mom, I was not complete my project work, but I complete today. Mother says, that's good. And what is your test paper? Daughter says, here it is. Mother says, well done, my daughter. Let me see your test paper. Mother said, daughter, you arrange the paper style for the different paper and super dear. Daughter said,
Mom, really, this three paper helped me. My friend, daughter say, good job. Disha, congratulations for all your good project work. Okay, Vitro, we go to the next exercise activity 10. Work in pair, read the following sentences, the narrate different situation, the proper expression are given box, select the proper expression and place is in the given good, very good, well done, super, bravo, wonderful, nice. Well said, excellent, perfect, congrats, good idea, what an idea. મિત્રો આમાં આપણે જોઈશું એક્ટિવિટી 10માં you drew the nice picture, you show the teacher, your teacher will say very good. You help the stranger by showing him way by station, and knowing this your father will say good. You stood first in class, your teacher says congrats. You help the police to the catch the thief, the police officer will say bravo. You request the someone lost money, your teacher says good job. Your team won the state football competition champion, the principal says congratulations. You are on tour with friend and you see amazing nature scene, then you will say so hug. You paid your poor friend fee, knowing this your mother will say good job. You solve one more difficulty puzzle, the math teacher will say please help. After first team poor performance and improve the performance second, your parent will say good performance. Mitro, we go to the activity 11. Here are the 4 different situations. Work in pair, write any one dialogue in your notebook, read it in front of the class. Mitro, activity 11 more, dialogue between Vandevi and Bubble Tree, the beginning. Dialogue 2, dialogue between the people and Bubble Tree. Dialogue 3, the gods and Bubble Tree. And dialogue 4, Vandevi and Bubble Tree in the end. Mitro, dialogue number 1, a dialogue between the Vandevi and Bubble Tree in the beginning. One day, Bubble Tree saw the other tree very happiness and attractive leaf. The Bubble Tree looked its leaf very unlike. It was very shouted loudly and unhappy. The Vandevi appeared and told the bubble, why are you upset? Bubble told the Vandevi, I had very tiny leaf and long white thorn. I do not like very beautiful. Vandevi told, your tiny leaf and white thorn look very beautiful. The white thorn protect you. But Bubble Tree request, please remove my white thorn and please give me golden leaf. One day, touch his magic stick to the Bubble Tree. The next day, Bubble Tree changed all leaf in golden leaf. So the first dialogue between the Vandevi and Bubble Tree. The second, a dialogue between the bubble
tree and people. When one day we appear, some people pass through the forest. The bubble looked like very beautiful forest with golden leaf. People saw golden leaf on the bubble tree. They plucked one by one for golden leaf. The bubble tree wept and snowed very uncertainly. The one Devi next appear. Why do you not happy? Why do you weeping very loudly? Bubble said, people pluck all my leaf and I had looked very ugly. The dialogue number 3, dialogue between the gods and bubble tree. The next day, the bubble tree have here the long white thorn. Suddenly 3 goats came near the bubble tree and they eat all leaf one by one. The gods told the bubble tree, we are hungry for a long day and my kids wait for us. Please, we are eat all your leaf. Your leaves are very tasty and tender. The bubble once again very softly he cried. It was crying and snow. One day we suddenly appear. She told bubble, why are you crying? The dialogue number 4 between one Devi and bubble tree in the end. The end was very nice and very turning point for this story. The beautiful bubble is beautiful, isn't it? The bubble with 3 kind of leaf. First golden leaf, second grass leaf, and third long white and attractive leaf. But the 3 kind of leaf are not happiness, leaf last long. Once again, the bubble look ugly, so next once again the bubble tree very softly and she was very unhappy. Suddenly the bubble cried very loudly. One Devi appears. Why are you crying? Bubble told, all my leaves plucked, the golden leaf plucked by the people, the glass leaf broke by the wind, and broad and attractive leaf eaten by the gods. Please, I learned the lesson. I do not wish any other. Please give me my real leave. મિત્રો એક્ટિવિટી 12 માં જોઈશું વર્ક ઇન ગ્રુપ prepare dialogue the given situation by using the point season point going to the movie name of the movie time cinema ticket selection situation 2 purchasing new mobile company the mobile type of mobile budget function color મિત્રો एक्टिव 1 में सिचुएशन 1 में જોઈએ going for movie the name of movie the movie name the Great India time for 10 to 12 cinema name Anupama ticket selection for the first grade purchasing the new mobile company of mobile Samsung type of mobile 5G budget for the 20,000 rupees function there are many function 5G system 3D and GB for the 120 color for the very attractive brown I look like very best season 3 purchasing new bicycle company for the bicycle type of bicycle budget function color type of bicycle Hercules there is a very attractive bicycle budget for 12,000 rupees
function, but it run very fast. It wheel are very smooth. Brake, stand, and bell also very nice. It color is a black. I like this color. Mitro, we go to the activity 12. Make list for the various plant tree. Collect information about them with their photograph. Put your information in the given table. Picture of the plant tree. First, mango tree. Color of the plant green. Name of the fruit mango. Size of the leaf medium. Medical use protection from other use for the protect tree. Picture of the plant tree for tulsi. Name the plant tulsi tree. Flower green. Fruit dash. Leaf medium. Medical use we use in cough and sardi. Other use tea we use in very illness and very headache. Number 3, plant name is amla. Flower green. Fruit amla. Size of medium. We use juice for our healthy body and look our face very brightness. Mitro, we learn the activity 12. Mango tree, tulsi plant and the amla tree. મિત્રો નેક્સ્ટ સેશનમાં આપણે હવે ભણીશું. ત્યાં સુધી મિત્રો આપણે એક્ટિવિટી 12 ચોપડીમાં લખી દઈશું. એક્ટિવિટી 12 અને એક્ટિવિટી 11માં ડાયલોગમાં 1, 2, 3, 4 એમાં ડાયલોગ નંબર 4 ડાયલોગ બિટવીન વનદેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ એન્ડ તમે તમારા નોટમાં લખજો. અને મિત્રો એક્ટિવિટી 10 તમારી નોટ અને ચોપડીમાં લખી કાઢજો. અને એક્ટિવિટી 9 ઓનલી ફોર અંડરલાઇન વર્ડ તમારા નોટમાં લખજો. અને એક્ટિવિટી 8F એ પ્રશ્નો તમે તમારી નોટમાં લખજો. એક્ટિવિટી 8D કોણ બોલે છે કોણે કહે છે. અને એક્ટિવિટી C 8C અને 8B એ પણ તમે તમારી નોટમાં વ્યવસ્થિત લખી દેજો. આવતા પીરિયડમાં મિત્રો આપણે વ્યવસ્થિત આ લખીને બતાવી દેજો. ત્યાં સુધી બીજા પીરિયડમાં આપણે ભણીશું.